નમસ્કાર. આપ સૌ મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતાને જણાવતા આનંદ થાય છે કે હમણાં ગુજરાતના જે ખેડૂતો છે એમની સાથે માર્કેટિંગ યાર્ડમાં જે અન્યાય થતો હતો એના આધારે કેટલાક ખેડૂત જાગૃત બન્યા અને બોટાદની જે એપીએમસી છે ત્યાં આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રમુખ શ્રી રાજુભાઈ કરપડાની અધ્યક્ષસ્થાને તેમણે સમૂહમાં એનો વિરોધ કર્યો. એ વિરોધ સાચો હતો કે ખોટો એ ગુજરાતની જનતાએ નક્કી કરવાનું થાય. વિરોધ એટલા માટે સાચો હતો કેમ કે સરકારે એક પરિપત્ર દ્વારા એ કડદા આંદોલનને રોકવા માટે, ખેડૂતોના અવાજને દબાવતું અટકાવવા માટે થઈને એવી જાહેરાત કરી છે કે ભાઈ હવેથી કડદો નહીં થાય. મતલબ કે જે ભાવ નક્કી થતો એવો હશે એ જ ભાવે વેપારી પાસેથી માલ ખરીદવામાં આવશે. જે વજનમાં કે કડ રાખવામાં જે છૂટછાટ વેપારીઓ કરતા હતા એ હવેથી નહીં થાય. એનો મતલબ એવું થયું કે આવું થતું હતું એટલે ખેડૂતોએ રાજુભાઈની આગેવાનીમાં એનો વિરોધ નોંધાવેલો, જે લેખિતમાં સરકારે અત્યારે માની લીધું છે. તો પ્રશ્ન એમ થાય છે કે એ રાજુભાઈ અને એમની સાથે પ્રવીણ રામ જેવા અન્ય બીજા 84 મિત્રો ઉપર એફઆઈઆર શેના માટે થઈ? એમને તો જે ભૂલ થતી હતી, જે ખોટું થતું હતું, જે કડદો થતો હતો, ઓકે, એને ઉજાગર કરેલું છે. તો એ કડદો કોણ કરતા હતા? તો કે આ ભાજપીય કડદા પાર્ટીના જે નેતાઓ છે, જે મેન્ડેટ લઈને ત્યાં બેઠા છે, જે ચેરમેન થઈને બેઠા છે કે અન્ય કોઈ હોદ્દા ઉપર બેઠા છે, કડદો એ કરતા હતા. સજા નિર્દોષ ખેડૂતો ભોગવે છે. પણ એટલું નક્કી થયું કે જો ખેડૂતોનો અવાજ બુલંદ થાય તો સામે સરકાર ઢીલી પડે છે. તો આ એક જ મુદ્દા ઉપર ખેડૂતોને તકલીફ નથી. ખેડૂતોના તો ઘણા બધા મુદ્દા છે. એપીએમસીમાં તમે માલ સામાન લઈને જાઓ અને માની લો કે આજે તમને જોઈતો ભાવ ન મળ્યો અને તમારે એ વસ્તુ બીજા દિવસે કે ત્રીજા દિવસે વેચવી છે, તો એ માલ ત્યાં રાખવા માટેની વ્યવસ્થા, ગોડાઉન હોય. શું ખેડૂતોને એ ગોડાઉન મળે છે? ત્યાં રહેવા જમવા જેવી સુવિધા હોવી જોઈએ. કદાચ વરસાદ કે એવું કંઈ આવે તો ડ્રાયર જેવી પણ ફેસિલિટી ત્યાં મળવી જોઈએ. આવી તો અનેક સુવિધાઓ એપીએમસી માર્કેટમાં ખેડૂતોને મળવી જોઈએ. શું એ ખેડૂતોને મળે છે? તો આ આંદોલન છે એ ખેડૂતોને સુવિધાઓ મળવી જોઈએ એના માટેનું છે, જે નથી મળતી. તો આ આંદોલનને આગળ વધારવા માટે, ખેડૂતોના પોતાના હક માટે, ન્યાય માટે આવનારી તારીખ 31/10/2025ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાસેના સુદામણા ગામ ખાતે એક મહાપંચાયતનું આયોજન કર્યું છે. એમાં ગુજરાતના તમામ ખેડૂતો, પશુપાલકો, યુવાનો બધા મિત્રો આવી શકે છે. કેમ કે આ ખેડૂતની એકની લડાઈ નથી, આ સમગ્ર ગુજરાતમાં જે અન્યાય થાય છે એ અન્યાય સામે ન્યાયનો અવાજ બુલંદ બન્યો છે અને એને પરિણામ આપણને મળતા દેખાવા માંડ્યા છે. તો આ લડાઈ એ ન્યાય મેળવવા માટેની છે. આ લડાઈ એ પરિણામ સુધી પહોંચવાની છે. અત્યારે ચોક્કસ આપણે પરિણામની શરૂઆત થઈ છે. હજી જોઈએ એવું પરિણામ મળ્યું નથી, કેમ કે નિયમો તો હતા, તેમ છતાંય કડદો થતો હતો. એકવાર ચિઠ્ઠી વધારે લખી છે, પણ જ્યાં સુધી ખેડૂતોને ન્યાય ન મળી જાય ત્યાં સુધી આપણે સૌએ સાથે ઝઝૂમવું પડશે. હું આપ સૌને આમ આદમી પાર્ટી વતી આમંત્રિત કરું છું કે આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી, લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, ગોપાલભાઈ ઇટાલિયા, હેમંતભાઈ ખવા સાથે સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ એ 31 તારીખે બપોરે 1 વાગ્યે સુદામણા ગામ સુરેન્દ્રનગર ખાતે આવી રહ્યા છે. હું આપ સૌને વિનંતી કરું છું કે આપના જીવનમાં પરિવર્તન લાવવા યુવાનોને ખાસ અપીલ કરું છું કે આપણું આવનારું 50, 60, 70 વર્ષનું ભવિષ્ય છે એને સુદૃઢ બનાવવા, એક વ્યવસ્થિત જીવન બનાવવા, એક સારી સિસ્ટમ બનાવવા આપ સૌ આ સભામાં સામેલ થાવ. આપનો પ્રેમ, આપનું અમારી સાથે જોડાવવું એ અમને વધારે વિશ્વાસ અપાવે છે કે આ ગુજરાતના લોકોની જે ન્યાય મેળવવાની લડાઈ છે, આમ આદમી પાર્ટીના જે યોદ્ધાઓ લડી રહ્યા છે, એ ખરેખર સાર્થક છે. આપ સૌને વિનંતી કરું છું કે ચોક્કસથી 31 તારીખે પધારો. કોઈક વખતે આપણે પ્રવાસમાં 5 મિત્રોને તાણ કરીને લઈ જતા હોઈએ છીએ, તો આ વખતે ખેડૂતોના આ પ્રશ્ન માટે, ગુજરાતના આ પ્રશ્ન માટે, ગુજરાતના બાપની આ પીડા છે એ પીડાને સમાવવા માટે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશો એવી આપ સૌને નમ્ર વિનંતી છે. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.